નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો એક નવા વિડીયોમાં। 111 વર્ષ પછી શનિદેવ લોખંડના પગે ચાલશે। સિંહ રાશિ વિશે 5 મોટી ભવિષ્યવાણીઓ। મિત્રો, તમને જણાવી દઈએ કે 111 વર્ષ પછી શનિદેવ લોખંડના પગે ચાલવાના છે, જેના કારણે સિંહ રાશિના લોકો પર તેની ખાસ અસર પડશે। મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષ 2025 હવે શરૂ થઈ ગયું છે અને માર્ચ મહિનામાં શનિદેવ મીન રાશિમાં પણ હવે પ્રવેશ કરવા માટે જઈ રહ્યા છે। તો મિત્રો, આવી સ્થિતિમાં શનિદેવ લોખંડના પગ સાથે સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। તો મિત્રો, તેનાથી આ રાશિઓને ઘણો ફાયદો થશે અને તમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે શનિના લોખંડના પગનો સંબંધ સારો માનવામાં આવતો નથી। તેમજ મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે જ્યોતિષમાં શનિના 4 પગ છે। પહેલો સોનું, બીજો ચાંદી, ત્રીજો લોખંડ અને ચોથું તાંબુ। મિત્રો, શનિની સ્થિતિ અનુસાર 4 પગનો પ્રભાવ બધી એટલે કે 12 રાશિઓ પર પડે છે। તો મિત્રો, સિંહ રાશિના લોકોએ આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવો જોઈએ, કારણ કે આ વિડીયો સિંહ રાશિના લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે। તેમજ મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ માહિતી લઈને આવ્યા છીએ અને વૈદિક જ્યોતિષમાં શનિને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે। તેને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે। તે લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે। સમગ્ર રાશિ ચક્ર પૂર્ણ કરવામાં તેમણે 30 વર્ષ જેટલો સમય લાગે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર પણ આપે છે અને ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ 2025માં શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિ છોડીને ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરવાના છે। તેમજ પ્રવેશ કરતાની સાથે જ સિંહ રાશિના લોકો પર શનિદેવની સાડા સતીનો પ્રથમ તબક્કો પણ શરૂ થશે, જેની શુભ અને અશુભ અસરો તમારા જીવન પર પડશે। મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે શનિ 12મા, 8મા અને ચોથા ભાગમાં પ્રવેશ કરે છે, ત્યારે શનિ લોખંડના પગથી પ્રવેશ કરે છે। આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ઘણો આનંદ અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। તેમજ 29 માર્ચ 2025ના રોજ રાત્રે 10:07 કુંભ રાશિ છોડીને લોખંડના પગથી મીન રાશિમાં પ્રવેશ કરશે। તો ચાલો મિત્રો, જાણીએ એ 5 મોટી ભવિષ્યવાણી વિશે। પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા પરિણામ આપનારા શનિદેવના સાચા ભક્તોએ કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ લખવાનું બિલકુલ પણ ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વિડીયોને લાઈક કરવો જ જોઈએ। 5 મોટી ભવિષ્યવાણી વિશે। નંબર 1, સિંહ રાશિની પહેલી આગાહી એવું કહે છે કે જ્યારે શનિદેવ 29 માર્ચ 2025ના રોજ કુંભ રાશિ છોડીને ગુરુની મીન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે લોખંડ પગ ધારણ કરશે। આ સમય તમને આર્થિક ક્ષેત્રે સામાન્ય પરિણામો જોવા મળશે। મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવની સાડી સતીની અસર હોવા છતાં શનિદેવ તમને શુભ પરિણામો પણ આપશે। મિત્રો, તમને શનિદેવના આશીર્વાદ મળશે। શનિદેવના આશીર્વાદથી તમારો આખો સમય સારો જશે। તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમે પ્રગતિ કરશો અને તમને જણાવી દઈએ કે તમને ધન મળશે અને શનિદેવના આશીર્વાદથી તમને સરકારી ક્ષેત્રમાંથી પણ લાભ મળશે।
મિત્રો, શનિદેવ સિંહ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કર્મદાતા શનિદેવ તમારા પર પોતાના આશીર્વાદ વર્ષાવશે, જેથી તમારા કામમાં આવતી બધી જ મુશ્કેલીઓનો અંત આવશે. પરંતુ મિત્રો, આ સમયે તમારું કોઈ કામ અટકશે નહીં, પરંતુ તમારે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. નહીંતર અનિયંત્રિત ખર્ચાઓ તમને ભવિષ્યમાં હવે નુકસાન તરફ ધકેલી શકે છે. તેમજ મિત્રો, તમને જણાવી દઈએ કે 29 તારીખ પછી તમને વિદેશથી પણ સારા સમાચાર અને સારા પૈસા મળવાની શક્યતા છે. જો તમે કોઈ વિદેશના કામમાં રોકાયેલા છો તો 29 માર્ચ 2025ના રોજ તમને સારા પરિણામ મળવાના યોગ બની રહ્યા છે. જો તમે નવું ઘર કે કાર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે. મિત્રો, 29 માર્ચ 2025 થી 2 ઓગસ્ટ 2025 સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. તો મિત્રો, તમારે આ સમયનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ, કારણ કે શનિદેવ તમને નાણાકીય ક્ષેત્રમાં પણ હવે સારા પરિણામો આપી શકે છે. ત્યારબાદ નંબર 2, સિંહ રાશિની બીજી ભવિષ્યવાણી એવું કહે છે કે જેમ શનિદેવ પોતાની રાશિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે તે લોકો પોતાના પ્રેમ જીવનમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. તેમની સમસ્યાઓ આ દિવસોમાં સમાપ્ત થઈ જશે. આ સમયે કેટલાક લોકોના જીવનમાં નવો પ્રેમ આવી શકે છે. શનિદેવની કૃપાથી તમને સાચો જીવનસાથી પણ મળી શકે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે જો તમે આ સમયે તમારા પ્રેમ સંબંધને લગ્નમાં ફેરવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારા કરેલા પ્રયત્નો સફળ થશે. જો તમે આ સમયગાળા દરમિયાન તમને ખૂબ જ સારા પરિણામો મળી શકે છે. તમે તમારી પસંદગી મુજબ પણ લગ્ન કરી શકો છો. તેમજ મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે આ સમયે શનિદેવના આશીર્વાદ તમારા પર ખાસ રહેશે. નંબર 3, સિંહ રાશિની ત્રીજી ભવિષ્યવાણી એવું કહે છે કે જ્યારે શનિદેવ 29 માર્ચે દેવગુરુની રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે આ સમયે સિંહ રાશિના લોકોનું લગ્ન જીવન અદ્ભુત રહેશે. મિત્રો, આ સમયે પરણિત લોકો માટે પણ સારો રહેશે. શનિદેવના આશીર્વાદથી તમે તમારા જીવનસાથી સાથે એક અદ્ભુત જીવનનો આનંદ માણી શકશો. તમે પ્રવાસ પર પણ જઈ શકો છો અને તમે તમારા પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકશો. તમારી વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે અને તમારા પરસ્પર સંબંધો સુધરશે. તમને જણાવી દઈએ કે આ સમયે તમારા અને તમારા પરિવાર માટે ખુશીઓ લાવશે. તમને બાળકના જન્મના ખૂબ જ સારા સમાચાર મળી શકે છે. ઉપરાંત મિત્રો, 29 માર્ચ શનિદેવ તમારી રાશિના 7મા ઘરમાં પ્રવેશ કરશે. તેથી તો થોડો સમય પડકારજનક હોઈ શકે છે. પરિણામે તમારી વચ્ચે તણાવ વધી શકે છે અને બિનજરૂરી ઝઘડા થઈ શકે છે. તેથી તમારે થોડુંક સાવધાન રહેવાનું છે. આ સમયગાળા દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર જઈ શકો છો, જેનાથી તમને એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક મળશે. તેમજ તમારા સંબંધો પણ હવે વધુ મજબૂત બનશે. મિત્રો, 29 માર્ચથી શનિની ચાલમાં પરિવર્તન થશે અને બધું સારું થઈ જશે. નંબર 4, સિંહ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો લાંબા સમયથી નોકરી કરવાનું કે નોકરી શોધી રહેવાનું વિચારી રહ્યા છે, તેમની આ ઈચ્છા હવે સમયે પૂર્ણ થશે. મિત્રો, આ સમયગાળા દરમિયાન તમારા માટે ખૂબ જ શુભ રહેશે. સૂર્યદેવની કૃપાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે અને જે કોઈ આ સમયે નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આ સમયગાળા દરમિયાન સારું રહેશે. તમે તમારી ઈચ્છા મુજબ પણ કામ કરી શકો છો. તમે તમારા સ્વરમાં ફેરફાર કરી શકો છો, જેના કારણે તમને સારી સ્થિતિ મળશે. જે લોકો લાંબા સમયથી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તેમને સારી તક મળશે, જેના કારણે તમને સમયસર નોકરી મળશે. આ સમયે બરોબર લોકોને પણ નોકરી મળવાની શક્યતા છે.
અને આ સમયે તમે લોકો માટે શુભ રહેવાનું છે. જે પોતાની નોકરી બદલવાનું વિચારી રહ્યા છે, આ સમયે તમને તમારા વરિષ્ઠનો પણ સહયોગ મળશે. ઉપરાંત જો કોઈ લડાઈ કે વિદેશ જવાની કોઈ વિવાદ રહેતો હોય તો તે પણ દૂર થશે. આ સમય વધુ અનુકૂળ રહેશે. ફક્ત હંમેશા તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. નંબર 5, સિંહ રાશિની 5મી ભવિષ્યવાણી કહે છે કે 29 માર્ચ 2025ના રોજ જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે લોખંડના પગ ચાલશે, ત્યારે શનિદેવ વ્યવસાયિક દુનિયા સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ જ સારા પરિણામો પણ આપશે. મિત્રો, શનિદેવના આશીર્વાદથી તમારા વ્યવસાય અને વેપારમાં પ્રગતિ થશે. મિત્રો, આ સમયે કર્મફળદાતા શનિદેવના આશીર્વાદથી વ્યવસાયિક લોકો તેમના કાર્યને આગળ વધારવા વિશે વિચારશે, જેના કારણે આ સમયે કોઈ અનુભવી વ્યક્તિ તમને ટેકો આપશે અને તમને જોડાવાનો પ્રસ્તાવ આપી શકે છે. આ 29 માર્ચ 2025થી તમે તમારા વ્યવસાયને આગળ લઈ જઈ શકો છો. તમે સમય પહેલાં કામ પૂર્ણ કરી શકશો. જે લોકો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે 29 માર્ચથી 25 એપ્રિલ સુધીનો સમય નવો વ્યવસાય શરૂ કરવા માટે ખૂબ જ સારું રહેશે. મિત્રો, આ સમયને તમારા હાથમાંથી જવા ન દો, કારણ કે આ સમય આ વ્યવસાય વેપારની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેશે. મિત્રો, તમને માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને અમને જણાવો. જો તમને માહિતી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખો, તેથી શનિદેવ મહારાજના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.